ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે પાર્ટ 1 ની અંદર ભગવાને જે 8મા અધ્યાય અને 14મા અધ્યાયમાં વાત કરી કે મૃત્યુ સમયે જેવો ભાવ આપણે પકડેલો છે, જો બહારના ભાવની વાત નથી થતી, આપણે જેવો ભાવ પકડેલો છે એવા ભાવની યોનિમાં આપણને બીજો જન્મ મળે. તો હજી આપણી પાસે સમય છે, હજી આપણી પાસે સમય છે. આપણે એના માટે પ્રેક્ટિસ કરી શકીએ. પ્યોરલી આપણી પાસે સમય છે. જો એનો ઉપયોગ કરવો હોય તો આપણને દરેકને ખબર છે કે કર્મનું બંધન ભાવથી છે, કર્મથી નથી. કર્મનું બંધન ભાવથી છે, કર્મથી નથી. ભગવાને 18મા અધ્યાયના 17મા શ્લોકમાં વાત કરી. બરાબર. હવે ભગવાન અહીંયા આગળ શું કહે છે તો એનો પહેલો સાર જોઈએ અને પછી કેટલાક સપોર્ટિવ અહીંયા આપણે શ્લોક મૂકેલા છે એને પણ સમજીએ. તો જો આપણું મૃત્યુ અને આવતો જન્મ આપણે સુધારવો હોય, આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આપણે આગળ વધવું હોય, જેને આગળ વધવું હોય એના માટે ભગવાને આખો રસ્તો બતાવ્યો છે. ભગવાને એક જગ્યાએ વાત કરી કે મૃત્યુ આવે એ પહેલા અર્જુનને કે તું આજે કામ અને ક્રોધ છે એના વેગને સહન કરવા માટે સક્ષમ થઈ જા. વેગ આવશે, બહારની પરિસ્થિતિ ઊભી થશે, અંદરથી આપણું દેહ છે, દેહ પણ પ્રકૃતિનો બનેલો છે, મન પણ પ્રકૃતિનું બનેલું છે, એટલે એ બહારની ઇફેક્ટને પકડશે, અંદરથી બી આવશે. પણ જો તમે પ્રેક્ટિસ કરી હશે, ક્યાં છે? પ્રેક્ટિસ કરી હશે તો એને તમે બહારથી દેખાશે પણ તમારી ઉપર હાવી નહીં થવા દો. બહારથી દેખાશે કદાચ, કારણ કે સપોઝ મૃત્યુ સમય હોય, શરીર નબળું થઈ ગયું હોય, પણ બહારથી દેખાય પણ તમે અંદર ઉપર હાવી થવા દો નહીં. આની પ્રેક્ટિસ કરવાની છે. ભગવાને અર્જુનજીએ જ્યારે પ્રશ્ન પૂછેલા ત્યારે ભગવાને ચોખ્ખી વાત કરી કે હા અર્જુન, પ્રેક્ટિસ તો કરવી પડશે. મન વિચિત્ર છે, પણ મનને તમે પ્રેક્ટિસથી એને રૂટીન ઉપર લાવી શકો છો. અને શું છે આ બધું? કેવું છે? શનૈ શનૈ, ધીરે ધીરે, શાંતિથી કરવાનું છે. કે બધી એક જન્મની વાત નથી. ઘણા બધા જન્મોના અંતે આ બધી આપણે આપણા ક્લિયર થઈએ. કોના જેવા? દાખલા તરીકે નરસિંહ મહેતા જેવા. કેમ આપણે બધા નરસિંહ મહેતા જેવા નથી, કે મીરાબાઈ જેવા નથી, કે ચૈતન્ય મહાપ્રભુ જેવા નથી? કારણ કે આપણે રસ્તો હજી કાપવાનો બાકી છે. એ પ્રેક્ટિસમાં શું ઉપયોગ કરવાનો? શનૈ શનૈ, ધીરે ધીરે.
જો ભગવાને 6થા અધ્યાયના 45મા શ્લોકમાં અને 7મા અધ્યાયના 19મા શ્લોકમાં પણ એ જ વાત કરી કે અનેક જન્મો આ રીતે તમે થોડા થોડા આગળ વધ્યા છો તો તમને આ સિદ્ધિ પ્રાપ્ત થશે. અને જ્ઞાનની બાબતમાં પણ ભગવાને 7મા અધ્યાયના 19મા શ્લોકમાં એ જ કીધું કે બહુનામ જન્મનામ અંતે, ખ્યાલ આવ્યો? બહુ જ ઘણા બધા જન્મોના અંતે આવું જે જ્ઞાન છે એ ઉદય થાય છે. એ શું થાય છે? ઉદય થાય છે. પણ એના માટે પ્રેક્ટિસ તો કરવી પડે ને પડે. ખ્યાલ આવે? કારણ કે આ બધી માયા કોણે ઊભી કરેલી છે? આપણે પોતે. હવે એમાંથી નીકળી કોણ કે આપણે પોતે. જો 6થા અધ્યાયનો 5મો શ્લોક ભગવાને બહુ સરસ વાત કરી. શું વાત કરી? ઉદ્ધરે આત્મને આત્મના. તારે તારી જાતે જ તારો ઉદ્ધાર કરવાનો. તને કોઈ મદદ નહીં કરે. તને બીજું વ્યક્તિ કોઈ મદદ કરી શકશે નહીં. બીજા બધા તમને રસ્તો બતાવે. આપણા ગુરુ છે, આપણા શાસ્ત્રો છે, એ રસ્તો બતાવે. તો રસ્તો કંઈ ખોટો થોડો છે. રસ્તો બતાવે એના કારણે આપણી ભટકણ ઓછી થાય. ઇટ્સ અ ગુડ થિંગ. રસ્તો બતાવે. આપણે કોકને પૂછીએ કે ભાઈ મારા અહીંથી ગોલકોસ્ટ જવું છે, તો કોક રસ્તો બતાવે ભાઈ તમે આ રસ્તે હેડ્યા જાઓ, તો ઇટ્સ અ ગુડ થિંગ. બરાબર? કારણ કે આપણે પછી બીજી ભટકણ મટી જાય. એટલે શાસ્ત્રો અને ગુરુનું એક મહત્વ છે જ્યારે તમારી જોડે હોય ત્યારે. હવે ગુરુ બાબતે ફરી આપણે કહેશું, પણ અત્યારે અહીંયા થોડુંક કહી લઉં. તમારા પોતાની અંદર જ્યારે પ્યોરિટીનું એક લેવલ અપ આવશે ત્યારે ભગવદ્ ગીતામાં જે ગુરુની વાત કરી ને, જેવા ગુરુની વાત કરી છે, એવા ગુરુ બ્રહ્મનિષ્ઠ, જે પોતે ભ્રમરૂપ હોય, એવા ગુરુ તમને ભેટો થશે. અને એવા ગુરુનો ભેટો ના થાય ત્યાં સુધી સામે ચડીને કોઈ ગુરુને માથે બેસાડવાની જરૂર નથી. લોકના દેખાદેખીના ગુરુ પકડતા નહીં. કારણ કે આ લોકની અંદર ઘણા બધા મહાન પુરુષો છે, એ બધા આપણા માટે નથી સર્જાયેલા. આપણા સ્પિરિચ્યુઅલ પાથ માટે નથી સર્જાયેલા. અને જે આપણા સ્પિરિચ્યુઅલ પાથ માટે સર્જાયેલા હશે એ ઓટોમેટિકલી સમય થશે આપણી જોડે આવશે. ખ્યાલ આવે? આ જન્મે આવે, બીજા જન્મે આવે. અને ના આવે તો અંદર જે ગુરુ બેઠેલો છે એ ઉદય થશે. એટલે સ્પિરિચ્યુઆલિટીમાં આ બધી વસ્તુનું બહુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર કોઈક મહાપુરુષોએ કીધું હોય અને એના પછી આપણે પકડી લઈએ તો ઊંધું થાય. દાખલા તરીકે જે કૃષ્ણમૂર્તિએ વાત કરી કે શાસ્ત્રની જરૂર નથી અને ગુરુની જરૂર નથી, તો સાચી છે. હા, એમના સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી સાચી છે, 100% સાચી છે. એમના સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી 100% સાચી છે. મારા સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી કદાચ 100% ખોટી હોઈ શકે, કદાચ 50% ખોટી હોઈ શકે. ખ્યાલ આવે? કેમ? કારણ કે એમના પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર એ કોઈ અલગ જગ્યાએ ઉભેલા છે અને હું મારા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર કોઈ અલગ જગ્યાએ ઉભો છું. મને રસ્તાની ખબર નથી, એ પહોંચી ગયેલા છે. એ પહોંચી ગયેલા છે. જ્યારે વ્યક્તિ પહોંચી ગયેલો હોય ને એની ઉપરથી બોલે ત્યારે એને ફોલો કરવા જઈએ તો મુશ્કેલી થાય. આપણા શાસ્ત્રોમાં જો ભગવદ્ ગીતાની હજારો કોમેન્ટ્રી છે. અલગ અલગ કેમ છે? કારણ કે દરેક પોતાના સ્ટેન્ડ ઉપર પોઈન્ટ ઉપરથી બોલેલા છે. અને એને ભગવાને અહીંયા પરધર્મ કીધો છે. ભગવાને એને 18મા અધ્યાયમાં છેલ્લે સલાહ આપતા પરધર્મની વાત કરી. આગળથી જ વાત કરી હતી, ત્રીજા ચોથાથી જ, પણ છેલ્લે ક્લેરિટી આપી કે લોકના
ધર્મ ઉપર તું ના ચડતો. ત્રીજા અધ્યાયમાં જો 35મા શ્લોકમાં વાત કરી કે બીજાનો કોઈ હારો દેખાતો ધર્મ છે એના કરતા તારો પોતાનો કનિષ્ઠ હોય કદાચ તો પણ તારો પોતાનો જે ધર્મ છે એ ચડિયાતો છે. તારો પોતાનો ધર્મ છે ચડિયાતો છે. ખ્યાલ આવે? એટલે બીજાના દેખાદેખીમાં પડવાની જરૂર નથી. કેમ? આપણે દરેક યુનિક છીએ. સમજો તમે, આપણે દરેક યુનિક છીએ. હવે આપણે અહીંયા જોઈએ કે ભગવાને તો વાત કરી લીધી. પેલું 8મા અધ્યાયમાં સીધું જ વાત કરી દીધી કે જેવા જેવા ભાવનું સ્મરણ હશે, જેવી પ્રેક્ટિસ કરી હોય એવું સ્મરણ રહે. બરાબર? આ સિમ્પલ વસ્તુ છે. આપણે ઘણા બધા સંત મહાત્માઓ કહી ગયા. ભગવાને પછી તરત જ 7મા શ્લોકમાં શું વાત કરી? અર્જુનને સલાહ આપી કે તું મારું સ્મરણ કર અને યુદ્ધ કર. હવે અહીંયા મારું એટલે શું? અહીંયા મારું એટલે શું એ સમજવાની જરૂર છે. મારું એટલે કયા પરમાત્મા? પરમાત્મા તમે સમજો તો કયા પરમાત્મા? તો કોઈ પણ જે પ્રેક્ટિસ છે એ આપણને જે અનુકૂળ હોય એ પ્રમાણે કરાય. આપણા સ્વભાવને અનુકૂળ હોય એ પ્રમાણે કરાય. ભગવાને શું કીધું? મારું સ્મરણ કર. હવે જે સ્મરણ છે એ 3 પ્રકારે રહી શકે. એક, આપણને આપણે જે જીવ ધારણ કર્યો એ જીવ સાથે ઘણું બધું સ્મરણ હોય. ઘણીવાર તમે જુઓ આગલા જન્મનું ઘણું બધું સ્મરણ આ જન્મમાં થઈ આવે છે. ખ્યાલ? ઘણી વાર એ દબાઈ ગયેલું હોય પણ પાછું કંઈક ખુલે તો પાછું તરત સ્મરણ થઈ જાય. બીજું સંબંધજન્ય. સંબંધજન્ય એટલે બિલીફ બેઝ. તમે જેવું માનતા હો. સંબંધજન્યમાં કેવું છે કે સંગ થયો હોય તમારો અને પછી તમે જેવી માન્યતા ઊભી કરી હોય એવું. લોકો પોતાની જાતને માનીને એ પ્રમાણે વર્તતા હોય છે. તમે જો આખો આપણો સંસાર માન્યતા બીજ ઉપર છે. અને ત્રીજું ક્રિયાજન્ય. ક્રિયાજન્ય એટલે પ્રેક્ટિસ. બોડીની પ્રેક્ટિસ કરો. તમે સાયકલ શીખ્યા એકવાર, તમારી હેબિટમાં આવી ગઈ. ખ્યાલ આવે? હવે જે જીવ સાથે જે વાત જતી રહી અંદર એ કદી એ ભૂલાય નહીં. ખ્યાલ આવે? એની ઉપર થોડો સમય માટે ઢંકાઈ જાય પણ એ ભૂલાય નહીં. બિલીફ છે, બિલીફને તમે છોડો નહીં, માન્યતાને તમે છોડો નહીં ત્યાં સુધી એનું સ્મરણ રહે. એ પ્રમાણે તમને એક્ટિંગ કરાવે, દોડાવે. આપણે હિપ્નોટાઇઝ છે એ શું કરે? એ આ કરાવે. તમારું કોન્શિયસ માઇન્ડ છે એને સ્લો ડાઉન કરી દે અને તમને નવી બિલીફ આપે. તમને નવી બિલીફ આપે અને એ બિલીફને લઈ
અને તમે એ વસ્તુ કરી શકો. બિલીફ કેટલી હદે કામ કરે એનો બહુ સરસ પ્રસંગ યુકેમાં થયેલો. યુકેની યુનિવર્સિટીએ ભગવાન બુદ્ધના જન્મદિવસ નિમિત્તે જે સાધુઓ સળગતા જે અંગારા હોય, કોલસા, એની ઉપર ચાલે એ પ્રયોગ કરવા માટે 20 સાધુઓ બોલાવેલા, 20 મોંક બોલાવેલા. અને આ લખાયેલો પ્રસંગ છે. અને એ દિવસે 20 મોંક ભગવાનનું નામ લઈ અને ચાલી ગયા. અને એ 20માંથી 19ને કઈ ના થયું, એક દાઝી ગયો. પણ આ વસ્તુ જે પહેલો મોંક જેવો ચાલ્યો, બીજો ચાલ્યો, ત્રીજો ચાલ્યો, આ વસ્તુ જોઈ અને એક પ્રોફેસર ત્યાં હતા. એ પ્રોફેસરે માની લીધું કે આને નથી થતું તો મને કેમ થાય, મને પણ ના થાય. અને એ ચાલી નીકળ્યા તો એને કઈ ના થયું. તો પેલા એક સાધુને કેમ થયું? કારણ કે એ માનતો નહોતો, એ ખાલી જોવા આવેલો હતો. એના અંદર માન્યતા નહોતી એવી, એ ખાલી લંડન જોવા આવ્યો હતો. ખ્યાલ? એટલે જ્યાં સુધી બિલીફ છે ત્યાં સુધી બિલીફનું સ્મરણ રહે. અને ક્રિયાનું જે હોય, બોડીનું હોય, એને તમે ચેન્જ કરી શકો. આપણને ખબર છે. ઇવન તમારે સવારે વહેલા ઉઠવું હોય તો થોડો સમય તમે પ્રેક્ટિસ કરો, થઈ જાય. તમારે મંદિર તમે 3 વાગે જતા હો, તમે 2-3 મહિના પ્રેક્ટિસ કરો તો રવિવારે 3 વાગે તમને ઉઠાડી દે, ઓટોમેટિકલી ઉઠાડી દે. હા, તમે હરખી રીતે પ્રેક્ટિસ કરો તો થઈ જાય, ના પ્રેક્ટિસ કરો તો ના થાય. ખ્યાલ? એટલા માટે તો આ બધા જે સ્પોર્ટ્સમેન છે એ બધું શરૂ છે, બોડી બેઝ છે, એના માટે પ્રેક્ટિસ કરતા હોય છે. સ્પોર્ટ્સમેન બોડી બેઝ વધારે છે એના માટે પ્રેક્ટિસ કરતા હોય. એટલે આપણા સત્સંગની અંદર બિલીફ નહીં રાખવાની વાત કેમ કરે છે? કારણ કે જ્યાં સુધી બિલીફ બેઝ કંઈ બી વસ્તુ આપણી અંદર હશે ત્યાં સુધી આપણે એ પ્રમાણે જીવન જીવવાના, કંઈક બની જવાના, કંઈક બની જવાના. ભગવાને અહીંયા પછી તરત જ અર્જુનને વાત કરી 8મા અધ્યાયના 8મા શ્લોકમાં કે અભ્યાસનો યોગ કરતું તો આ વસ્તુ થઈ શકશે. બરાબર? જીવો તમારા જે પ્રમાણેનો હોય પ્રમાણે. પણ અભ્યાસ કોનો કરવો? અભ્યાસ કોનો કરવો? તો એની વાત ભગવાને 16મા અધ્યાયના 5મા શ્લોકમાં આવી. ભગવાને વાત કરી કે આ જગતની અંદર જે પ્રકૃતિ છે, પ્રકૃતિના અંદર જેટલી પણ પ્રકૃતિ છે એના 2 ભાગમાં વહેંચી શકાય. 2 ભાગમાં વહેંચી શકાય, દૈવી અને આસુરી. જો સંપદા શબ્દ ચોખ્ખો લખેલો છે એટલે વસ્તુ, ગુણ. જો પ્રેક્ટિસથી આપણે ધીરે 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 આપણી અંદર દૈવી ગુણો ધારણ કરીએ તો આપણે આપણા માર્ગ ઉપર આગળ વધી શકીએ. ભાવના સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી તમે ગણો તો આપણા મનુષ્યના 4 ભાગ કરી શકાય ભાવના સ્ટેન્ડ પોઈન્ટ પરથી. પહેલો સૌથી લોઅર ભાગ છે અસુર, જેનું માઇન્ડ અસુરી હોય, જેને અસુરી સંપદા ધારણ કરેલી હોય. અસુરીથી ઉપર આવે ત્યારે માનવ આવે, માનવીય સંપદા ધારણ કરેલી હોય. માનવથી ઉપર આવે ત્યારે દૈવી આવે.
દૈવી સંપદા ધારણ કરેલી હોય અને એ ત્રણ સંપદા છે એ 3 ગુણભેદ છે. અસુર છે એ જનરલી તમો ગુણ વધારે હોય એની અંદર. મનુષ્ય છે એની અંદર જનરલી રજોગુણ વધારે હોય અને દૈવી છે એની અંદર સત્વગુણ વધારે હોય. પણ ત્રણેયની અંદર ગુણ હોય એટલે બંધન હોય. ત્રણેય ગુણથી પર પ્રકૃતિ હોવા છતાં પણ જે 3 ગુણથી પર છે એ ગુણાતીત એટલે ચોથો જે ભાવ છે જેને શાંત રસ કહેવામાં આવે છે. કેવો કહેવામાં આવે છે? શાંત રસ. એટલે આ 4 પોઈન્ટ છે, 4 સ્ટેપ છે. આપણે જાતે ચેક કરવાનું કે આપણે કઈ જગ્યાએ ઊભા છીએ અને એથી વિશેષ ના ખબર પડતી હોય તો ધીરે ધીરે ભગવાને જે 16મા અધ્યાયના પહેલા 3-4 શ્લોકની અંદર જે વાત કરી એ ચેક કરી લેવા. ભગવાને શું વાત કરી છે કે જે ની અંદર મોહ નથી. પહેલી પ્રેક્ટિસ એ કરવી પડે. તમારે દૈવીમાં જવું હોય તો મોહથી ઉપર ઉઠવાની વાત કરવી પડે અને તમે જેટલા મોહથી ઉપર ઉઠો એટલા તમે ભયથી ઉપર ઉઠી શકો. જેટલા તમે મોહથી ઉપર ઉઠો એટલા ભયથી ઉઠો. કેમ? કારણ કે એટેચમેન્ટ છે એને લઈ અને એટેચમેન્ટ જતું રહેશે તો હું એ મારાથી દૂર ખસી જશે એને લઈને આપણને ભય છે. અને પછી જે બધી આખી વાત કરી એને થોડુંક ઊંડાણથી સમજજો. કેવું સમજજો? ઊંડાણથી. અને એને પછી એમાં બિલીફો બાંધી ના લેતા. લોકો બિલીફો બાંધી લે છે. સમજજો કે ભગવાને અહીંયા ત્યાગની વાત કરી તો કેવી રીતે ત્યાગ? બરાબર. ભગવાને અહીંયા સરળતાની વાત કરી તો કેવી રીતે સરળતા? ભગવાને અહીંયા દાનની વાત કરી તો કેવી રીતે દાન? બરાબર. કે ભગવાને અહીંયા અહિંસાની વાત કરી તો કેવી રીતે અહિંસા? પછી આપણે પેલા જૈન સાધુની માફક અહિંસાને પકડી લઈએ તો ખોટું થાય. જો ભગવાનનો એવો જ ઈરાદો હોત તો અર્જુનને આટલું મોટું લડાઈ કરવા માટે પ્રોત્સાહિત ના કર્યા હોત. બરાબર. એટલે ભગવદ્ ગીતાના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જુઓ તો અહિંસા એટલે કોણ? તો અહિંસા એટલે આપણી પોતાની જાત ઉપર આપણા જ પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આપણે આપણી જાતે જ આપણને નીચા લઈ જઈએ એ આપણે હિંસા કરી કહેવાય. અને આપણે જ આપણી જાત ઉપર આપણી જાતના ઉપર લઈ જઈએ તો આપણે અહિંસામાં વર્ત્યા કહેવાઈએ. થોડુંક ડીપર મિનિંગ સમજજો. કેમ? કારણ કે આ લોકની અહિંસાની વાત ભગવાન નથી કરતા. લોકની હિંસાની વાત નથી કરતા. જો ભગવાને 18મા અધ્યાયના 17મા શ્લોકમાં વાત કરી અર્જુનને શું કહે છે કે અહંકારનો ભાવ છે એને ધારણ કર્યા વગર જો તું આ આખું લશ્કર કાપી નાખીશ ને તો પણ તને પાપ નહીં લાગે. બરાબર. એટલે અહિંસા કોના સંદર્ભમાં કીધી છે એ બધી વાત થોડીક જોવી. એમાં ખાલી પકડી રાખવાની જરૂર નથી પણ ઇન્ટેન્શન અગત્યનું એ છે કે આપણે કોઈને ઇન્ટેન્શન અંદર એવો ના રાખવો કે આપણે કોકને હર્ટ કરીએ. ખ્યાલ આવે? એટલે આ બધા જે નેગેટિવ વસ્તુ ઘણી બધી છે એની નહીં કરવી. દાખલા તરીકે ચુગલી ન કરવી. બરાબર. કારણ કે એમાં આપણને કંઈ લેવા ખાવા નથી. આપણે શા માટે એની અંદર ઉતરવું? પ્રાણીઓ પર દયા કરના. બરાબર. યા આપણે કોઈ રાઈટ નથી કોઈને પીડા આપવાનો. બરાબર. એ જ રીતે આપણને કોઈની રાઈટ નથી કોઈની હિંસા કરવાનો. સિમ્પલ. આપણને રાઈટ નથી. યસ નથી. તો પછી અર્જુને કેમ કરી? એ જો એ અર્જુને કેવી રીતે કરી એ જો ચેક કરો. જ્યારે તમારા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર તમારું કર્તવ્ય આવી જાય ત્યાં તમારે
બની જ્યાં વગર તમારો જે રોલ છે ભજવવાનો છે. બની જ્યાં વગર, હા, બની જ્યાં વગર. જો ખરેખર તમે ડીપર જુઓ ને તો ભીષ્મ પિતામહ એનું જીવન જુઓ. એમને ખબર હતી છતાં ભગવાને જ્યાં જ્યાં એમને રાખ્યા ત્યાં ત્યાં એમને એમનો રોલ ભજવ્યો. તમે જો ચેક કરો. આવું એક જ કદાચ આપણા શાસ્ત્રોની અંદર એક જ પાત્ર મળે છે કે જેણે જનરલી આપણે શું માનીએ, સાધુ સંતને બધા કેવા માનીએ, ગુડી ગુડી બ્રાન્ડ. જ્યારે આવું એક જ પાત્ર મળે છે કે એમનો જે સ્વભાવ હતો, એમને જ્યાં રાખ્યા હતા ત્યાં એમણે 100% એમની ડ્યુટી ભજવી. એમને જ્યાં રાખ્યા હતા ત્યાં એમણે 100% ડ્યુટી ભજવી. ભગવાને જ્યાં મૂક્યા, જ્યાં એમને પરિસ્થિતિ ઊભી કરી ત્યાં એ ઊભા રહ્યા. આ બહુ સમજાય એવી બાબત નથી. ના, આપણા ગળે તો ઉતરે પણ નહીં. આપણા ગળે ઉતરે પણ નહીં. જો 18મા અધ્યાયના 45 અને 46મા શ્લોકમાં ભગવાને એની વાત કરી છે કે તમારા સ્વભાવ મુજબ તમારું જે કંઈ કર્મ હોય એ કર્મની ઉપર તમે તત્પરતાપૂર્વક જો કર્યા કરો તો એક સમય એવો આવે કે તમે આ જે ગુણાતીત ભાવ છે ને પામી જાઓ. ગુણાતીત ભાવ છે એટલે ખસી જવાનું નથી, નાસી જવાનું નથી. આપણે મોટા ભાગે ગુણાતીત ભાવ ધારણ કરવા માટે શું કરીએ છીએ? આપણે ખસી જઈએ છીએ. ખસવાની વાત કરી જ નથી ભગવદ્ ગીતાની અંદર. જે ભાગે એની વાત ભગવદ્ ગીતામાં છે જ નહીં. ભગવદ્ ગીતામાં જાગવાની વાત છે. ભાગો મત, જાગો. અને પોતાનો જેવો સ્વભાવ છે, ભલે તમારો જેવો સ્વભાવ છે, જેવું તમારું ગુણ છે ને જેવું તમારું કર્મ છે, એને તમે ફોલો કરો. બીજાના ધર્મને ફોલો કરવાની જરૂર નથી. તો મોટા ભાગના આપણે બીજાના ધર્મને ફોલો કરીએ છીએ. યસ, મોટા ભાગના. ચેક કરજો. મારા ભાઈબંધો અથવા પછી મારું ફેમિલી છે પહેલેથી આ ધર્મમાં હોય એટલે પછી હું એમાં જોડાઈ જાઉં. મારું આ વસ્તુ આ સારું દેખાય છે સમાજમાં એટલે હું એમાં જોડાઈ જાઉં. ના, બરાબર. આમાં ગુડી ગુડી બ્રાન્ડ દેખાય છે તો હું એમાં જોડાઈ જાઉં. તો શું થશે? તો તમે જે અંદર તમારી જે ખરાબી છે ને એ બહાર નહીં નીકળે. બહાર નહીં નીકળે ત્યાં સુધી તમે પવિત્ર નહીં થો. પવિત્ર નહીં થો ત્યાં સુધી તમે બીજો જન્મ તમારો હાજર જ હશે. તમે ગુણાતીત નહીં થઈ શકો. યાદ રાખો. ભલે કદાચ તમને દૈવી દેખાતા છે, સત્વગુણી દેખાતા છે, પણ તમારી નીચે અંદર બધો કચરો ભરેલો છે, ઉપર પાટ છે. એ મુક્તિ નથી. મુક્તિ નથી. જ્યાં સુધી ગુણાતીત ના થો ત્યાં સુધી મુક્તિ નથી. એટલે આ બધી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. ભગવાને જે બધા ઈશારા કર્યા છે એને ડીપરથી સમજજો. તમારો કયો ધર્મ છે જે તમારી અંદરથી જે તમને ફોર્સ કરે છે, અંદરથી તમને જે ફોર્સ કરે છે તમારો ધર્મ. જુઓ તમારો સ્વભાવ કેવો છે. બીજાના સ્વભાવને તમારે ફોલો કરવાની જરૂર નથી. બીજાના સ્વભાવને તમારે ફોલો કરવાની જરૂર નથી. અને એ સ્વભાવ પ્રમાણે તમે આગળ એનો ઉપાય કરો. દરેકે આપણે ધારણ કરવાનું છે કે દાખલા તરીકે આપણી અંદર બહુ બધો તમો ગુણ હોય, બરાબર? તો આપણે જે અસુરની વાત કરીએ બહુ બધો તમો ગુણ હોય તો એને આપણે ગુણ અને કર્મમાં શું કહેવાય? શુદ્રનો સ્વભાવ કહેવાય. ખ્યાલ? તો એને શું કરવું જોઈએ? ફિઝિકલ વર્ક કરવું જોઈએ, સેવા કરવી જોઈએ. તમે 9 વાગ્યા સુધી ઉઠી નાખતા તો પ્રેક્ટિસ કરો. 8 વાગે ઉઠવાની પ્રેક્ટિસ કરો, પછી 7 વાગે ઉઠવાની પ્રેક્ટિસ કરો. ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો એટલે બોડી ઓટોમેટિકલી ધ્યાન આપશે
જીમમાં જાઓ, બીજું ફિઝિકલ કામ કરો, ખેતરમાં કામ કરો, કોકની સેવા કરો, જેમ એ કે એમ તરત ઊભા થઈને કામ કરો, તો ધીરે 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 તમારો તમો ગુણ થોડોક ઓછો થશે ને રજો ગુણ આવશે. કારણ કે તમોને ઓછો કરવા માટે રજોને ઇન્વાઇટ કરવો જ પડે. આ ગુણનું કામ છે. જે માણસની અંદર તમો ગુણ વધારે હોય શું કરે? આરામ શોધે, અક્રિયા, કામથી ભાગે. આરામ એટલે કેવું? અક્રિયા, કામથી ભાગે. પછી આગળ રજોગુણ આવશે. તમો થોડોક ઓછો થયો ને રજો થોડો વધ્યો એટલે માણસ દોડતો થઈ જાય. જે માણસ બહુ દોડતો હોય, બરાબર, પણ એમાં પછી જોવું પડે કે માણસ શેના માટે દોડી રહ્યો છે. તો કેટલાક માણસ પૈસા ને એસેટ માટે દોડી રહ્યા હોય. તો સમજી લો, શરીર સુખ, પૈસા ને એસેટ માટે જે માણસ દોડી રહ્યો હોય, ભોગ માટે દોડી રહ્યો હોય, કે વધારે પૈસા મળશે, વધારે એસેટ મળશે તો મને સારું જીવન મળશે, એ માણસ કેવો કહેવાય? વૈશ્ય કહેવાય. આપણે બધા મોટા ભાગે વૈશ્ય સ્વભાવના છીએ. મોટા ભાગે કેવા છીએ? વૈશ્ય સ્વભાવના છીએ. અને દોડ તો લગાવી પૈસા માટે અને એસેટ માટે, ખ્યાલ. પણ પછી ખબર પડે કે સારું, આ તો કંઈ ઈઝી નથી, આ તો કંઈ ઈઝી નથી. એટલે પછી આપણે શું કરીએ? પેલું થાય ને, પેલા શિયાળ જેવું થાય કે દ્રાક્ષ ખાટી છે, ખબર પડે એટલે પછી માણસ ઢીલો પડે, રાઈટ. અને એ રજોગુણનો જે વેગ છે એને થોડોક ઠંડો કરે. પછી ક્યાં જવા માંગે? સત્વમાં જવા માંગે. સમજ જવા માંગે? સત્વમાં. શાંતિ શોધવા નીકળે. સુખ ના મળ્યું એટલે હવે શું કરવા માટે? શાંતિ શોધવા મળે. અને કેટલાક બીજા રજોગુણી કેવા હોય? બીજા કેટલાક રજોગુણી મેનેજમેન્ટ વાળા હોય. કેવા હોય? મેનેજમેન્ટ વાળા. એમને માન જોતું હોય, માનના માટે જ જીવતા હોય. હું બદલું, સમાજ કો બદલ ડાલો, સંકલ્પ પ્રધાન હોય. એ બધા કેવા કે ક્ષત્રિય કહેવાય. હવે એમાં જે ફસાયેલો હોય એને કેવી રીતે બહાર કાઢવું? તો એને પોતે વચન નિષ્ઠા રાખે ને તો એ બહાર નીકળી ગયા. દાખલા કે ટ્રમ્પ છે, ટ્રમ્પ સ્વભાવથી ક્ષત્રિય કહેવાય, પણ એ વચન નિષ્ઠામાં છે નથી, દર બીજા દિવસે ફરી જાય છે, તો એમાંથી બહાર નીકળી કે ના નીકળી કે? કદાપી ના નીકળી કે. ખ્યાલ? વૈશ્યને નીકળવું હોય તો, જે દાખલા તરીકે જે બધા બહુ એસેટના પૈસામાં ફસાઈ ગયેલા હોય, પેલા આપણે રાકેશભાઈ ઝુનઝુનવાલા થઈ ગયા, એમને તકલીફ એ જ હતી ને, જો એમને મરતી સમય એમને બચારે વાત કરી ચોખ્ખી. તો ખરેખર એવા જે વ્યક્તિ હોય એને જાગવું હોય તો કેવી રીતે જાગી શકાય? તો એ પણ રસ્તો ભગવાને બતાવેલો છે, સત્યનિષ્ઠા. ખ્યાલ? થોડુંક ડીપર જુઓ તો ખબર પડે કે આમાં સત ને અસત શું છે, હું કોને પકડેલું છે, તો એ માણસ નીકળી કે બહાર. બહાર નીકળી પછી ક્યાં શોધવા જાય? શાંતિ શોધવા જાય. ખ્યાલ? પણ એ શાંતિ શોધવામાં જો એ માનના આશરે જીવતો હોય તો એ સાચો બ્રાહ્મણ ના કહેવાય. એ સત્વમાં તો પહોંચ્યો છે, પણ સાતવો સત્વ ખીલ્યો નથી, એ ગુણાતીત ના થઈ શકે. ત્રણેય ગુણ બેલેન્સ થાય અને ત્રણેય ગુણ હાર્મોનાઇઝ થાય, એક લયમાં હેડે. આ બહુ અગત્યનું છે, એક લયમાં હેડે તો વેવ્સ બંધાય, અને તો પછી એ જે વ્યક્તિ છે એ ત્રણથી પર થઈ શકે, નહીં તો ત્રણથી પર ના થઈ શકે. ત્રણથી પર થવા તમે બ્રાહ્મણ સ્ટેજમાં પહોંચ્યા હો તો વિવેક તમારે ધારણ કરવો પડે તો તમે થઈ શકો. આપણે બધા શું છે, કંઈક ને કંઈક શોધવા નીકળેલા છીએ. કોકને આરામ જોઈએ છે, પણ કેવો છે? અક્રિયામાંથી આરામ જોઈએ, કામ નથી કરવું, આરામ, આળસુ. કેટલાકને સુખ જોઈએ છે, શામાંથી જોઈએ છે? એસેટમાં, એના જે ભોગ છે એમાંથી. સારી ગાડી, સારું મકાન, કમ્ફર્ટ, બધું એસી, હા ના. એટલે માણસ દુઃખ વિનાનું સુખ શોધવા નીકળેલો છે, અશાંતિ વિનાની શાંતિ શોધવા નીકળેલો છે.
ક્રિયા વગરનો આરામ શોધવા નીકળેલો છે, અસંતોષ વગરનો સંતોષ શોધવા નીકળેલો છે. ના 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 ના, એ બધાને ભેગો કરી નાખો અને એ ગમે તે પરિસ્થિતિ આવે ને એમાં જો તમને તૃપ્તિ રહે તો તમે સહજ થઈ જાઓ. અને સહજતા એ ગુણાતીતતા. તો આની ઉપર ચિંતન કરજો. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.